માથે ખડ ને એવું અમારું જૂનું ઘર છે આ કાચની વસ્તુ છે એ ઘરે બનાવેલ છે આ ઝુમર છે એ તૈયાર લાવેલ એવા જ હોય ને મગાવ્યો છે મેં અને સેજલબેને મગાવ્યો છે નાસ્તો તો હવે નાસ્તો કરીને આપણે હેલો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં હશો ને મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે સવારમાં આપણે વ્લોગ શરૂ કરી દીધો છે ને અમારે આજ જવાનું છે અમારા ઘરે જવાનું છે અમારા જૂના ઘરે જવાનું છે અમારા ભાભીનું દુકાન છે એની બાજુમાં અમારું જૂનું ઘર છે ત્યાં અમારે જવાનું છે અને અમારા ભાભીની બીજી દુકાન છે એ તમને બતાવશું ને અત્યારે જો અમારા સેજલબેન રસોઈ બનાવે છે તમને બતાવું સેજલબેન તો બનાવવા મીઠા પરોઠા મહેમાનને આપણે તો કામે લગાડી દીધા કેવું સારું કામ મહેમાન આવા જ જોઈએ દરરોજ આપણે કઈ કામ તો ન કરવું પડે કા મહેમાન આવે મળવા ગાડી દળવા એમ હે મહેમાન આવે મળવા ગાડી દળવા એવા જ હોય ને શાંત જો કેટલા બધા છોકરા બેઠા જો એવું છે ને હવે હું ને સેજલબેન જાય છે ગામમાં એટલે કે સાઉન્ડમાના મંદિરની બાજુમાં મારા ભાભીની દુકાન છે એની બાજુમાં અમારું જૂનું ઘર છે ત્યાં આવવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો અમારું જૂનું ઘર કેવું છે તમને બધાને બતાવી 1 વર્ષથી તો હું પણ નથી ગઈ આજ પહેલી વાર જાઉં છું તમને હું બતાવી અને હું પણ જોઈશ કેવું ઘર થઈ ગયું મને નથી ખબર તો જાઉં છું પછી ખબર પડે અને વળતા આપણે ભાભીની બીજી દુકાન છે ત્યાં પણ જવાનું છે તો એ દુકાન પર હું તમને બતાવી વિડીયોમાં બન્યા રહેજો તો હવે અમે નીકળી છે સેજલબેન તૈયાર થઈ ગયા છે તો વિડીયોમાં બન્યા રહેજો ને હવે ત્યાં જઈને હું તમને બતાવી આ છે અમારું ઘર જો અમારું ઘર છે આમાં સામાન આવડા લોકોનો પડ્યો સામાન પડ્યો આ અમારું ઘર છે જો માથે ખડ ને એવું અમારું જૂનું ઘર છે આ છે અમારા મોટા દાદાનું એનું ઘર અમારા 2 ઘર છે એક મંદિરની બાજુમાં આવ્યું ને એક અહીંયા ઘર આવ્યું ને આ ઘર છે અહીંયા બધાનું સામાન ને એવું બધું પડ્યું છે અહીંયા કપડાને એવું સુકાય છે ઓલે પર દરવાજો છે આની બાજુમાં ના દરવાજો છે અંદરથી તમને હું બતાવું ખોલીને બતાવી તો ખબર પડે હાલો અમારું ઘર છે અહીંયા તો કોકનો ફૂલ રાખી દે છે મોટા ફૂલ રાખી અમારું ઘર છે હવે અમારું ઘર ખોલું છું કેટલા વર્ષોથી અમે આ ઘર ખોલ્યું નથી આ પહેલી વાર ખોલું છું તમને બતાવું છું બીક લાગે પણ આ ઘર કેવું ડરાવના લગતા એ અસલી છે યાર નકલી હું એમ કહું અસલી છે કે નકલી એમ તો ગાઈસ આ છે અમારું ઘર એમાં જો આવડા બાજુ બાર દુકાન રાખે છે એ બધાનો સામાન પડ્યો છે આવી રીતનો સામાન કંઈક પડ્યો છે કેટલા વર્ષોથી આમનો સામાન પડ્યો પણ કંઈ સારું કરેલ લાગતું નહીં સારું કરતા નથી નકર તો સારું સામાન રાખવું હોય તો સારું તો કંઈક કરવું પડે પણ કાંઈ સારું કરેલ નથી આવી રીતના જો વાવાઝોડું આવ્યું હતું એટલે પતરા ને બધું ઉડી ગયું પછીનું કાંઈ અમે મંદિરની બાજુમાં આવ્યા નથી બધા અમે હેઠે રહીએ એટલે કંઈ આવતા નથી આ અમારું ઘર છે અમારે હવે સારું કરવાનું છે કેવું ઘર બની ખબર નહીં ઘરનો ભંગા આવું કઈ ઘર હતું આમાં છે ને પતરાને ચડાવી દઈએ તો મસ્ત થઈ જાય ચડાવવું પડે આમ જો કહીશ બંદૂક આ બંદૂક તૂટી ગયા હું કાંઈ થઈ ના કે આ સુધી કરવું પડે એ રૂડા જેવું મને બીઓ આવી ગયું આ કામ હતું આવ્યો કેટલો વજન હતો અમારું ઘર છે અમારા ભાભીની દુકાન છે ને એની બાજુમાં તમારું ઘર છે એવી રીતનું છે તો આ છે અમારા ભાભીની દુકાન અને એની બાજુમાં અહીંથી ખાસો જાય છે ને ત્યાં અમારું ઘર છે આ છે અમારા ભાઈની દુકાન અહીંયા બેઠા છે આવડા ભાઈની દુકાને આવી જાજો બધા લાલજીભાઈ નામ છે આવડાની દુકાન આવી જાજો આ શીસુડો છે ને એની સામે આ દુકાન છે અમારે ભાઈની ને એની બીજી દુકાન જો આ પણ એવી રીતની છે જુઓ જો આ ઝુમર ની ટીંગાઈ છે
આ પડદો છે ઘરે બનાવેલું છે. આ બધી વસ્તુ આ કાચની વસ્તુ છે એ ઘરે બનાવેલ છે. આ ઝુમર છે એ તૈયાર લાવેલા છે ને આવી રીતની કંઈક દુકાન છે. જો સિસોડાની સામે દુકાન છે. અત્યારે સિસોડાનો અવાજ એટલો આવે ને કે કાંઈ અવાજ જ સંભળાતું જ નથી, એટલે એવી રીતનો અવાજ આવે છે. જો આવી રીતના કંઈક પોટ ને એવું છે. બધા લાકડાના પોટ છે. આવી રીતની કંઈક દુકાન છે. મારા ભાઈની તો અહીં બેઠા છે. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે જઈ ઘરે. કાચના ડુમર છે. જો આ બધા છે ઘરના ઘરે બનાવેલા. ચાલો તો હવે આપણે જઈ ઘરે. પર ખોડિયાર મંદિર છે અને અહીંયા સિસુડો છે. એની સામે દુકાન છે. ગાવા દુકાન છે. તો જે કોઈને આવવું હોય એ આવી જતો. હવે તો અમે ઘરે ઉપડ્યા છીએ અને તો ખોડિયારમાંનું મંદિર છે. હવે છે ને ઘરે પૂગી ગયા. માઇન્ડ ઘરે પૂગ્યા. ગામમાં ગયેલા હતા નથી, ઘરે પૂગી ગયા ને હવે લાગી છે ભૂખ, કેમ કે સવારે નાસ્તો કરીને ગયા હતા. અત્યારે ઘરે પૂગ્યા અમે 3 વાગ્યા. તો ભૂખ તો લાગે એટલે અમે મગાવ્યો છે. મેં અને સેજલબેને મગાવ્યો છે નાસ્તો. તો હવે નાસ્તો કરીને આપણે કાપવાના છે ઝુમર બનાવવાના છે. 3 વાગી ગયા છે. હા સુધીમાં કેટલા ઝુમર બનાવે ખબર નહીં. તો ઝુમર બનાવવાનું છે. નાસ્તો કરીને હવે જાઉં છું ઘરે. તો વિડીયોમાં બન્યા રહેજો. જો નાસ્તો કરવા બેસી ગયા છીએ. જો આવો કંઈક નાસ્તો છે. 3 વાગી ગયા તો હવે નાસ્તો તો કરવો જોઈએ ને. ભૂખ લાગી ભૂખ. ભાઈ તો ઈસકો ખાય છે. આવી હોટીમાં ઈસકો ખાવાનું હોય? કેમ ખાવો? એવી હોટીમાં ઈસકો કેમ ખાવો? હે હવે ઉલ્લી જાય તે બીજું કંઈક સારું પાટિયું ન ખાય એવું થોડું ન ખાય. એવું છે. જો અમારા ભૌતિક ઈસકો ખાય. અહીંયા જો બધા બેઠા છે. મારા મમ્મી બધા બેઠા. આ અમારી સૌથી નાની બેન છે. એ તું પલતી નહીં તું ભાગી. અમારા મમ્મી જાય કપડાને મૂકવે છે. જાય બધા બેઠા. મારા ખાટી બાજુ સાર્થક ને માથું આવી દી. 2 ફૂંકા લેવાની સાર્થક? હા એવું હે? એવું છે. અમારા ખુશી બેન જાય રમે છે ને. હવે આપણે બનાવવાના છે ઝુમર. તો કેટલી બધી હેર મારા મમ્મીએ પાછી પરવી નાખી. તો આપણે હવે ઝુમર બનાવવા મળીએ. તો વિડીયોમાં બના રહેજો. હવે છે ને આપણે હાંસ પડી ગઈ. કેટલું બધું અંધારું થઈ ગયું. 8 વાગી ગયા છે. તો હવે આપણે છે ને આ ગણીને મૂકી દેવાના છે ઝુમર. આપણે છે ને હવે અમારા ભાભીને ઘરે મૂકી આવું. આપણે આ કેટલા બધા હાંસ તો કાપી નહીં થાય એટલે આપણે આ બધા મૂકી આવી. આપણે જો સુવા વ્યવા છીએ, ઘરમાં વ્યવા છીએ સુવા. ને આજ તો બહુ બધું મોડું થઈ ગયું, કેમ કે અત્યારે બધી આપણે ઝુમર બનાવતા હા. લુરખાના ઝુમર બનાવવા નતા એ આપણે બનાવી નાખ્યા. કાલે તો મારે બનાવવાના છે જ ફ્રૂટના ઝુમર બનાવવાના છે. ને અમારું ઘર જો એવું કંઈક હતું. અમારું ઘર તમને બધાને કેવું લાગ્યું? નહોતું સારું મને ખબર છે. પણ અમારે સારું કરવા જવાનું છે, પણ હમણાં નહીં, પછી જશું અત્યારે, કેમ કે અમારે ટાઈમ નથી. અત્યારે અમારે ઝુમરને એવું બનાવવાનું છે. મેવાનો સામાન તૈયાર કરીએ છીએ એટલે ટાઈમ નથી. પછી જવાનું છે. ને અમારા ભાભીની એની જોઈ બીજી દુકાન હતી. તમને અમારા ભાભીની એની બીજી દુકાન કેવી લાગી કોમેન્ટ કરી દેજો. તો વિડીયો હવે આપણે પૂરો કરશું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી. બાય બાય.